નમસ્તે. ગણેશાય નમઃ. સામા પાંચમ એટલે ભાદરવા સુદ પાંચમ. આ દિવસે ઋષિ પંચમી તરીકે ઓળખાય છે. ખાસ કરીને સ્ત્રીઓના રજો દર્શન આવે છે. તે દરમિયાન જાણે અજાણે થતી દોષોની નિવૃત્તિ માટે સ્ત્રીઓ આ વ્રત કરે તો દોષ મુક્ત થાય છે. આ દિવસે નદી તળાવ નાહીને આખો દિવસ ઉપવાસ કરાય છે અને ફળાહાર પણ થાય છે. આ દિવસે સામો ખાવાનું મહાત્મ્ય છે. સામા પાંચમની વ્રત કથા. વિદર્ભ દેશમાં એક ઉત્તંક નામે પવિત્ર બ્રાહ્મણ તેની પત્ની સુશીલા અને પુત્રી સાથે રહેતો હતો. પુત્ર ભણીને સર્વશાસ્ત્રોમાં પારંગત થઈ ગયો હતો અને પુત્રીને પરણાવી દીધી હતી. પુત્રીનું નામ સત્તમા હતું. પુત્રીને પરણે એક વર્ષ થયું છે. એ અરસામાં એના સાસુ સસરા ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યું અને એમના પછી દેવયોગ એનો પતિ રામ શરણ થઈ ગયો. પુત્રી વિધવા થાય એના જેવું કોઈ દુઃખ નથી. એના માતા પિતા જુવાન દીકરીનો રંડાપો જોઈ દુઃખી થયા. સાસરિયામાં કોઈ ન હતું, તેથી વિધવા પુત્રી સત્તમાં પિયરમાં બાપાને ઘેર આવી. માતા પિતાએ તેને આશ્વાસન આપ્યું, ધર્મ ધ્યાનમાં જીવી પરવો આપ્યું. ઉત્તંકનું મન હવે સંસાર તરફથી ઉઠી ગયું. માનવ સેવાની તેના દિલમાં લગ્ની લાગી. તેની પત્ની ધર્મ અને પુત્રીએ પણ સેવામય જીવન કાઢવાની સંમતિ આપી. તેથી ગંગાના કાંઠે આશ્રમ બાંધીને પોતાની પત્ની અને વિધવા પુત્રી સાથે રહેવાનો નિર્ણય કર્યો. તેણે આ વાત પોતાના પુત્રને જણાવી. પિતાની ઈચ્છાને સદગુણી પુત્રે વધાવી દીધી અને બીજે દિવસે ઉત્તંક તેની પત્ની, પુત્રી અને પુત્ર લઈને ગંગાના કાંઠે ગયો. તે નદીના કિનારે આશ્રમ બાંધીને રહ્યો. તેના આશ્રમમાં ઘણા વિદ્યાર્થીઓ ભણવા આવવા લાગ્યા. આશ્રમ વિદ્યાર્થીઓ ભરાઈ ગયો. આથી ઉત્તંકને પણ ગુજરાન ચલાવવામાં વાંધો આવતો ન હતો. બધું ભલા વિદ્યાર્થીઓ સંભાળી લેતા હતા, જેથી ઉત્તંક પણ તેને શાસ્ત્રો ભણાવવામાં સારી મહેનત કરી લેતો. પત્ની અને પુત્ર આશ્રમમાં આવતા માંદા અને દુઃખી માણસોની તન અને મનથી સેવા કરવામાં નિમગ્ન રહેવા લાગ્યા. એક દિવસ વિધવા સત્તમાં આશ્રમના ઝાડ નીચે ઘાસ કાપી સૂતી હતી. તેના પર કુદરતનો પ્રકોપ આવી ગયો. તેના શરીરમાંથી પરો નીકળવા લાગ્યું અને એને અસંખ્ય પીડા ખદબદવા લાગી. એવામાં એની માતા કંઈ કામસર ઘરમાંથી બહાર આવીને નજર સૂતેલી પુત્રી પર વળી. તેની દેહ પર માખીઓ ભણી રહી. પીડા ખદબડી રહેતા પુત્રીની આવી દશા જોઈ માતા રડતી એના પતિને બોલાવી લાવી. પુત્રીની આવી દશા જોઈ ઉત્તંકનું કાળજું કંપી ગયું. પત્નીને આશ્વાસન આપ્યું. એને પુત્રીને ઘરમાં લઈ જઈ સુવાડી અને ગરમ પાણીથી સ્નાન કરાવી અને થોડી રાહત થઈ. ઉત્તંક બહુ જ્ઞાની હતો. એ સાંજે સમાજની ચડાવી પુત્રીના પર્વની કરણી જોઈને પત્નીને કહ્યું કે આગલા ભાવમાં આપણી દીકરી એક બ્રાહ્મણની પત્ની હતી. એ વખતે રજસ્વલા ઋતુધર્મ બરાબર પાળતી ન હતી. રજસ્વલા સ્ત્રીએ 4 દિવસ સુધી ઘરકામ ન કરવું જોઈએ. એમને સ્પર્શથી પણ દૂર રહેવું જોઈએ. એમ ન કરવાથી પ્રાયશ્ચિત લાગે છે. આમ જાણવા છતાં તે ઘરકામ પણ કરતી. તે પાપ તેને લાગે છે. આ પાપથી જ એનું શરીર પીડાઓથી વ્યાપ્ત થયું છે. વળી એને ઋષિ પંચમીની નિંદા કરી હતી. એક દિવસ સામા પાંચમનું વ્રત કરનાર છોકરીઓની પણ એની હાંસી ઉડાવી હતી. પરિણામે એના દેહમાં કીડા પડ્યા. સાંભળી ઉત્તંકની પત્ની બોલી, ત્યારે તો તે એના કર્મનું ફળ ભોગવી રહી છે. પોતાનો ધર્મ પાળ્યો નહીં. જે ધર્મ કરે એની અવગણના કરે. આવું કરે એની અવદશા થાય. હવે તેનું કંઈક નિવારણ થાય ખરું? ઉત્તંક બોલ્યો, જે વ્રતનો અનાદર કર્યો છે એ વ્રત કરે તો જરૂર એના પાપનું નિવારણ અને એની કાયા કંચન જેવી થાય. મઢુલીમાં સૂતેલી પુત્રી આ બધું સાંભળતી હતી. એ આવીને બોલી, પિતાજી, હું એ સામા પાંચમનું વ્રત માટે મને વિધિ સમજાવો. ઉત્તંકે કહ્યું કે સામા પાંચમના વ્રતે ઋષિમુનિનું વ્રત કહેવાય છે. ભાદરવા સુદ પાંચમે એ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી ઘીનો દીવો કરવો, ફળફળાદીમાં મૂકી મહર્ષિ કશ્યપ, મહર્ષિ ભારદ્વાજ, અત્રિ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ, અરુંધતી સહિત વશિષ્ઠ સાથે ઋષિઓને યાદ કરી ધ્યાન કરવું. આ દિવસે ઉપવાસ કરવો. ન થાય તો ફળાહારમાં સામો લેવાય છે. ફળો અને કીડ્યા વગરની જમીનમાં થયેલા શાકનો પણ આહારમાં ઉપયોગ થાય છે. મુજબ પૂર્ણ ભાવથી વ્રત કરનાર સ્ત્રીના રજસ્વલા ધર્મ વખતે અજાણપણે થયેલા નાના દોષો નાશ પામે છે. પુત્રીએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પીડા મટી ગઈ. સામા પાંચમનો દિવસ આવતા બ્રાહ્મણની વિધવા પુત્રીએ સામા પાંચમનું વ્રત